ભાવેશ હા બોલ. મારા ભાઈનો ફોન આવ્યો તો તે ઉતરાણ કરવા આવે. ના પાડ દે લુખાને. બચ્ચાનું નામ શું કહો લુખો? લુખો છે ને તે ગઈ વખતે ઉતાણમાં હેડ્યો હોય તેમ ખુલ્લા હાથે કે ફિરકી તમારી પતંગે તમારી બધું મારે કરવાનું હોય. હું મારા ખુદના બનેવી માટે નહીં કરતો, તારા ભાઈ માટે બધું કર કરવાનું. તમે મોટા બનેવી છો તો એટલું તો કરો. આ તે બીજા ત્રણ બનેવી હે એમના ઘરે કોકદાડો જતું હોય તો એવું ના હોય. તમારો પ્રેમ ભારે તો બચારો આવે. આ કશું માને તારા ભાઈ માટે કોઈ પ્રેમ નહીં બાપા. તારો ભાઈ છે ને એટલે મારે રાખવો પડે, બાકી મને કોઈ તારા ભાઈ પ્રત્યે પ્રેમ નહીં. જો તો આવું કોઈ બનેવી આવું કરે બચારાને, જો હું તમને કહી દઉં હું માર જયડા પકડીને આખો દાડો પતંગ લૂંટતો હોય તો ઈ પતંગો વેચી મારે 4-4 રૂપિયામાં, તો અહીં લઈને આવે તો એના બનેવીના પૈસા ના બચે. ત્યાં એને પૈસા બધા ઘરમાં ગાળી દેવાના. અહીં બનેવીના ઘરે એની કોઈ પતંગ ને ફિરકી લાવી દેજો. બચારાને કાયમ આવું જ કહેતા હોય તમે. જો હું તમને કહી દઉં કે હે ને મારા ભાભી માટે, મારા ભત્રીજા માટે અને મારા ભાઈ માટે, ત્રણે માટે ફિરકી અને પતંગ બધું તમારે જ લાવવાનું હોય. મારા બાપ ગઈ વખતે આવ્યો તો ને તો રોઈ પીજો તો મારું. તે બચારો આવે તો પાડોશીએ રાડું પાડતા હતા કે તમારા હાડાને સમજાવો મારા પતંગ ચોરી જાય છે. જયમાં ભાઈઓ નહીં તો તમે સાંભળ્યું ને એવું હરખું સાંભળેલું હે, મેં તો જોયેલું રૂબરે. બચારાને આખી કાયમ જિંદગી પતંગો લૂંટી લૂંટીને કાઢી તારા ભાઈએ. તમારે પતંગો લાવવાની છે. હું તમને જો તમારે એકલાને લઈને અડાયા હોય એવું નહીં કરવાનું. મારા ભાઈની લાવવાની છે. પણ તારા ભાઈને કહેજે પતંગ ને ફિરકી લઈને આવે, બાકી અહીં ઉત્તરાયણ કરવા ના આવે. કહી દેજો હું મારા બનેવી માટે નહીં લાવું તો તારા ભાઈ માટે લાવું કે એવું ના હોય. તમારે એના માટે લાવી જ પડે ને. તો અહીંયાથી તો અહીં તો કઈ ઝાડ હે પૈસાનું કે ખંચેરી તારા ભાઈ માટે જ બધું કર કરવું. ઈ ઉચકી ત્યાંથી લાવે અહીંયા. આ ઉચકીને જ લાવવી પડે. પોતાને પતંગ ઉડાડવા જવું હોય ને, શોખ હોય ને, અંદર ચંચણીઓ હોય ને બહુ પતંગ ઉડાડવાનો, તો કોકના ઘરે ખાલી હાથે ના જવાય. કોકના ઘરે બનેવી છે મોટા તો એટલું ના કરો હાથે તમે. બનેવી એટલે કે મેં ભૂલ કરી છે બનેવી થઈને. તાણે એક ફિરકી ને બધું આટલું લાવવામાં શું તમારા પૈસા વપરાઈ જાય? તારે તું ખાલી ફિરકીની પતંગની માંડ હે. ગઈ વખતે ચીકીનો ડબ્બો લઈને બેઠો હતો ને, આવડો મોટો ચીકીનો ડબ્બો હતો તો અડધો ચીકીનો ડબ્બો ખાઈ ગયો તો ભૂખણો. જાણે 10 જણની ભૂખ ભરી હોય. બચારો ખાય તો ખરું ને, આયો હે તો ખાય તો ખરું, ભૂખે થોડું પણ માપે હોય તારો ભા બીજા કોકને ખાવાની હોય. ઈ તો પણ એને ભાવે ચીકી પહેલેથી તો બચારા. તારા બાપના ઘરે લઈને આવતી હોય તો તાણે કોને ઘરે ઉચકી લાવ બચારો. તમારે હે ને મેં તમને કીધું પતંગ ને ફિરકી ને બધું લાવવાનું એ કાલ લઈ આવજો. મારે કઈ મારા બાપ તું લોહી નાખીશ ને ના પાડ દે એ લોખાને. નહીં ના પાડવાની, તમારે લાવવાનું જ છે. મેં તમને કીધું ને લોહીની પીનારી હું નહીં. અહીં ઘરમાં પગ જો એમનામ ખુલ્લા હાથે આવ્યો ને આમ આમ કરતો બે તો 2 થપ્પડ મારી કાન પટાની. જો હે ને તમે આવું કરે કોઈ હારાને બચારાને તો શું કરે તાણે? લોકો હેડ્યો આવે એમનામ તે આવા બનેવી હોતા હોય છે, જોયા હે. એને કઈ જગ્યાએ કાં તો બનેવીને કે પૈસા કઈ ભાઈ જીપે કર પૈસા આપ, તાર બનેવી ફિરકી લેવા જાય. આવું હે તો એના પૈસા ને લાવતા નહીં તો આવે? પેલી ઝૈડા લઈ લઈને જે પતંગો લૂંટે એ લઈને આવતા જોર આવે છે ને. તમે મેં તમને કીધું ને હું સેલીવાનું તમને 100 કહી દઉં. કિલોનો આમ આડું મોટું લઈ લઈને હેડો આમ આમ કરતો બનેવી કરતો તો ભાઈ પતંગ 2 કિલોની પતંગ ઉપાડતા જોર આવે છે ને. પણ એ પતંગ ફાટી જાય રસ્તામાં બચારાને, બીજું કઈ નહીં. ફાટી જાય વારી. તમારે લાવવાની છે કે નહીં લાવવાની? એટલે અમારા બાપ તું લોહી નાખીશ ને મારું ઉત્તરાયણ બગાડી તું મારી. હા હું તમને એમ જ કહું, ઉત્તરાયણ બગાડીશ એના કરતા હે ને મારા ભાઈ માટે પતંગ ને ફિરકી ને બધું લઈ આવજો. લોહી પીછે તું લ્યો. ના પાડી લઈ જાય. ભગવાન આના કરતા છે ને નકરી બૈરી એકલી હોય ને તો સારું હા હોવા જ ના છું. હોય જ ને હારા ચા જાય ત્યાં બચારા હારા વાત કરે હે. બનેવી ના ખભે ભાર બધો. તો બોન નો શોખ ના બચારા ઘરે આવવાનો. લોહી પીછે